શું વિકાસની કિંમત વિનાશથી ચૂકવવી પડશે? ટાટા કેમિકલ સામે એક ચારણે કેમ માંડ્યું ત્રાગવું? ₹100 દાન કરે ને 5000 ની નુકસાની કરે ટાટા કંપની. શું દ્વારકાના દરિયામાં ઠલવાઈ રહ્યું છે જીવલેણ કેમિકલ? પ્રાંત અધિકારીની ઓફિસ અમે હું બહારથી અંચલનો ત્યાગ કરીને બેઠો હતો. ત્યાં બધા અધિકારીઓ લાગતા વળગતા કેમ હજી પગલા નથી. એકલો માણસ સફાટ દરિયો અને ઉદ્યોગ જગત સામે મોરચો. આટલા પુરાવા રજૂ કરી, કોઈ અધિકારીનું પાણી પેટનું હલતું નથી. અમારી ખારવટ કોઈ કરતું નથી, મરતું લેવું તો એ દોડે. પ્રકૃતિ માટે મોરચો માંડનાર આ ચારણ છે કોણ? અહીંયા કદાચ મરી જાવ ને તો આ તમને ન્યાય નહીં મળે. 4 મહિનાથી આના બધાના રિપોર્ટ લઈ ગયા જીપીસીબી એટલે એ પછી સરપંચ નું પોતાનું ઘર લે ને એ પછી પબ્લિક મરતી મરવા દે, જે થતું દવા. જાણો પૂર્ણ હકીકત અમારા આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં. રિયાસત કાળ એટલે કે ભારતમાં જ્યારે રાજાશાહીનો સમય હતો ત્યારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનો અન્યાય થતા જોઈને એ અન્યાયને અટકાવવા માટે ચારણો ત્રાગા કરતા હતા. મોટા ભાગે ત્રાગુ ચારણો દ્વારા જ કરવામાં આવતું. આ ત્રાગુ કરવું એટલે અન્યાયને અટકાવવા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપી દેવું. આજના લોકતાંત્રિક ભારતમાં ત્રાગુ કરવું એ તો ગેરકાયદેસર છે, પરંતુ ત્રાગાના એક પ્રકારને બંધારણે માન્યતા આપેલી છે, જે છે ધરણા પ્રદર્શન. આ દેશનો કોઈ પણ નાગરિક કોઈ પણ બાબતને લઈને અન્ય જળનો ત્યાગ કરીને ધરણા કરી શકે છે, પરંતુ ઇતિહાસ પુનરાવર્તિત થઈ રહ્યો છે. ફરી એકવાર એક ચારણે અન્ય જળનો ત્યાગ કરી ધરણા પર બેસવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ દેશમાં હવે લોકશાહી છે કે કેમ તેની સામે પણ સવાલ ઉઠાવતી એક ઘટના બની છે અને આ ચારણના ઉપવાસને જબરદસ્તી તોડાવી નાખવામાં આવ્યા. ભલે આ વિરોધ એક ચોક્કસ સમાજના એક ચોક્કસ વ્યક્તિ કરી રહ્યા હોય, પણ અહીંયા જે મુદ્દો છે એમનો વ્યક્તિગત મુદ્દો નથી. આ પ્રશ્ન કોઈ પણ સમાજ, સમુદાય, ધર્મ, પ્રદેશ પૂરતો સીમિત નથી, કારણ કે આ મુદ્દો છે પ્રકૃતિની રક્ષાનો. આ મુદ્દો તો આપણને સૌને સ્પર્શતો મુદ્દો છે, જેના માટે 15 વર્ષથી એકલા હાથે લડાઈ આપી રહેલા દેવરામભા ચારણ કોણ છે? એવો શું પ્રશ્ન છે જેના માટે આ વ્યક્તિ પોતાના પ્રાણ આપી દેવા માટે પણ તૈયાર છે? એક ખૂબ વિશ્વસનીય ખાનગી કંપની સામે શા માટે તેમણે મોરચો માંડ્યો છે? આ એક પ્રશ્નોનો આજે મારે તમને જવાબ આપવો છે. જય હિન્દ BSI TV ન્યૂઝ પર વિચાર વિમર્શ સાથે હું છું નિધિ ગઢવી. કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનો અન્યાય થતો હોય એવું લાગે તો આ દેશના કોઈ પણ નાગરિકને તેની સામે અવાજ ઉઠાવવાની પણ છૂટ છે અને વિરોધ કરવાની પણ છૂટ છે. બંધારણના નિયમ હેઠળ તમે કોઈ પણ પ્રકારે વિરોધ કરી શકો છો, પરંતુ સવાલ એ છે કે 140 કરોડથી વધુની વસ્તી ધરાવતા આ દેશમાં જો કોઈ વ્યક્તિ નિસ્વાર્થ ભાવે કોઈ અન્યાય સામે જ્યારે એકલા જ અવાજ ઉઠાવે છે, ત્યારે એમનો અવાજ જવાબદારો સુધી પહોંચે છે ખરો? આનો જવાબ નામાં આપું તો કદાચ અતિશયોક્તિ નહીં લાગે, પણ સાથે સાથે એ વાત પણ છે કે જો તમારો નિશ્ચય જ છે એ દ્રઢ છે તો તમે ગમે એટલા શોર બકોરની વચ્ચે પણ તમારો અવાજ ઊંચો ઉઠાવી શકો છો. પણ વાત છે સામે એ અવાજને ઝીલનારની. તમે અન્યાયની સામે અવાજ તો ઉઠાવો છો, પણ એના માટે જે જવાબદાર વ્યક્તિ છે એની જવાબદેહીમાંથી જ છટકી જાય તો શું કરવાનું? દરિયો એ આપણી અમૂલ્ય પ્રાકૃતિક સંપત્તિ છે, પણ શું હવે આ એક નાનકડો માણસ આ વિશાળ દરિયાને પણ પોતાના સ્વાર્થ માટે નુકસાન કરતો થઈ ગયો છે? આ સવાલ ઉઠવા પાછળ એક કારણ છે. એ કારણ શું છે? આ સવાલનો જવાબ શું છે? આ બધું જ જાણવા માટે અમે જ્યારે દ્વારકાના મીઠાપુર ખાતે પહોંચ્યા ત્યારે ત્યાં અમને શું જાણવા અને જોવા મળ્યું, જુઓ અમારા આ વિશેષ અહેવાલમાં. રાજાશાહીનો જ્યારે ભારતની અંદર કાળ હતો, આ કાળની અંદર કોઈ પણ જગ્યાએ જો ક્યાંય અન્યાય થાય છે, પ્રકૃતિને નુકસાન થાય છે, ગાયો ભેંસોને, ઢોર જે માલ છે એને ક્યાંય નુકસાન થાય છે, તો ત્યારે ચારણો હતા જે અન્યાયની સામે અવાજ ઉઠાવવા માટે, અન્યાયને રોકવા માટે, પ્રકૃતિને બચાવવા માટે આવા વિવિધ કારણોસર ત્રાગા કરતા હતા. ત્રાગા એટલે એની અંદર
ન્યાયને અટકાવવા માટે પોતાના શરીરનું બલિદાન આપી દેતા. વિવિધ પ્રકારે ત્રાગા તો કરવામાં આવતા, પરંતુ આજનું આ જે લોકતાંત્રિક ભારત છે, એ લોકતાંત્રિક ભારતની અંદર હવે ત્રાગા જ છે એ ગેરકાયદે ગણવામાં આવે છે. પરંતુ ત્રાગાના જે વિવિધ પ્રકારો છે એમાંથી એક પ્રકાર એ આપણે હજી પણ આ લોકતાંત્રિક ભારતમાં જાળવી રાખ્યો છે, અને એ છે ધરણા પ્રદર્શન. આ ધરણા જ્યારે પણ ભારતની અંદર કોઈ જગ્યાએ અન્યાય થાય છે, કંઈ ખોટું થાય છે, તેને અટકાવવા માટે જે જાગૃત નાગરિકો છે એ હજુ પણ ધરણા, જે ત્રાગાનો જ એક પ્રકાર છે, એ કરતા જોવા મળે છે ને એને અટકાવતા પણ જોવા મળે છે. આધુનિક ભારતની આપણે વાત કરી રહ્યા છીએ, લોકતાંત્રિક ભારતની વાત કરી રહ્યા છીએ, અને દેવભૂમિ દ્વારકાના મીઠાપુર પાસે જે ટાટા કેમિકલ્સ કંપની આવેલી છે, એ કંપનીની સામે ત્રાગુ એટલે કે ધરણા પ્રદર્શન, વિરોધ પ્રદર્શન લગભગ છેલ્લા 15 વર્ષથી આ ટાટા કેમિકલ્સ કંપનીની બાજુમાં જે ગામ આવેલું છે દેવપરા, એ ગામના એક ચારણ છે એ કરી રહ્યા છે, એ લડત આપી રહ્યા છે છેલ્લા 15 વર્ષથી. અને અંતે એમણે ઈચ્છા મૃત્યુ માટે પણ માંગ કરી છે. શા માટે એમને આ માંગ કરી છે ટાટા કેમિકલ્સ કંપનીની સામે? શા માટે એમણે મોરચો માંડ્યો છે? એમની પાસેથી જ સીધા આપણે જાણીએ. દેવરામભાઈ, ટાટા કેમિકલ્સ કંપનીની સામે આ મોરચો માંડવાનું શું કારણ, અને ઈચ્છા મૃત્યુ સુધીની માંગ કરવાનું શું કારણ? બેન, ટાટા કંપની દેવપરા ગામની બાજુ, અહીંયા સિમેન્ટ પ્લાન હતું નહીં. અહીંયા 2-3 પ્લાન હવે વધ્યા ને, કે એક જ પ્લાન હતું સોડાનું કઈ કેમિકલનું બનાવતું. પણ હવે અત્યારે આ 5-10-15 વર્ષથી એટલો આ પ્લાન વધ્યા છે ને, કઈ વાત મૂકી દો. દેવપરા ગામ, સુજકરાડી, ઉદ્યોગનગર, આજુબાજુના બધા અટાણે સિમેન્ટ પ્લાન નું બેન એટલું ઉડાણ થાય ને, કઈ દેવપરા ગામની અંદર બેસી ના શકે. અમે અહીંયા રહેતા, અહીં ખેતી થતી, અહીંયા કુવાના પાણી, પાલર પાણી, નાળિયેર જેવા પીવા જેવા. આજે ઓછામાં ઓછા 10-15 વર્ષથી પીવા લાયક પાણી નથી રહ્યું કુવાનું. પછી બીજા નંબરમાં આ સુવાસ માટે આટણે મેં તમને છપરા ઝાટકીને કોઈ બી ના મકાન ઉપર આ 3-4 હજારની વસ્તી છે, પણ 3-4 હજારની વસ્તી છે બેન. અહીંયા તમે ખાઈ ન હકે, રાતે એટલું ઉડાણ કરે ને કઈ વાત મૂકી દો, બેહી ના હકો એટલું ઉડાણ થાય. પણ હવે નાના નાના બચ્ચાના સુવાસમાં, મોટા માણસોના અટાણે પગુના સુવાસના, ચામડીના રોગ, એટલા પથરીના, એટલા બીજા. પણ આજે મારી લડત કોઈ આપણે કંપનીને બંધ કરાવવા નથી, પણ આનું કેમિકલ રોકવા માટે તો આનું હશે ને કઈક. આટલું કેમિકલ દરિયામાં જાય, આટલું બીજું આજુબાજુ મને વિસ્તારની અંદરમાં આટલી નુકસાની. તો આજે અંડળનો ત્યાગ કરીને 12 દિવસ લગન પ્રાંત અમે એમાં આપણે આપણી ચારણની ભાષામાં ત્રાગા કહેતા, જે આપણે ન્યાય મળે. હવે આમાં ત્રાગામાં તો હું અધિકારીઓનો કોઈને ત્રાગામાં તો કોઈ અપવાસમાં તો જમતું નથી. અહીંયા કદાચ મરી જાવ ને તો તમને ન્યાય નહીં મળે. 4 મહિનાથી આના બધાના રિપોર્ટ લઈ ગયા જીપીસીપી વાળા. હવે એના રિપોર્ટ 4 મહિનાની અંદરમાં એના રિપોર્ટ દઈ નથી શકતા. નથી પ્રાંત દઈ શકતો, નથી જીપીસીપી, નથી કલેક્ટર, નથી મામલદાર, નથી ટીડીઓ, નથી ચીફ ઓફિસર, નથી ફિશરી વાળા. કોઈ કરતા કોઈ આપણે જાણ નથી કરતા જો આમાં નુકસાની થાય. એ બસ કાગળ ઉપર જ. એ અધિકારીઓ અહીંયા રાડ નાખતા હોય, મીઠા માલમાં જઈને બેન અહીંયા સેમ્પલ બદલાવી નાખે. હવે ઈ અડધી જિંદગી નીકળી. આજે મને 16-17 વર્ષ થયા આ લડત મારી ચાલુ. અહીંયા દેવપરા ગામની અંદરમાં આટલું માણસ હતું ને, આટલું માણસ મરી ગયું આ બીમારીની હિસાબે, આ રોગચાળાની હિસાબે. આ એક આ રોગચાળો જ છે. આ કંપની છે ને, રોગચાળો મોટા મોટો છે. આનું હવામાન આવતું હોય કેમિકલ નું, રાતે સૂતા હોય તો બીજરાનો મોઢામાં જતા હોય. કયા પ્રકારના રોગ મોટા ભાગે અહીંયા થાય છે, જોવા મળે છે? શ્વાસના, ફેફસાના, પથરીના, કેન્સર, એટલા પગુના ગોઠણ નંબરે પગ, અડધા પગ નહીં, અડધું. આ દેવપરામાં છે ને અડધું માણસ લુલું છે, પગ નથી બેન. હા બેરા લાલી નથી. આ કેમિકલ ને હિસાબે સરકારી ડોક્ટર કહે છે, એનું લખાણ આપણા કને છે. સરકારી ડોક્ટરે લખીને આપ્યો છે સિમેન્ટ પ્લાન ને હિસાબે આ નુકસાની થાય. આ પ્લાન છે બાજુમાં, તો આને હવામાન તો આવવાનું છે ભાઈ. સરકારી ડોક્ટરે મને લખીને આપ્યું, મારા કને પુરાવા છે.
અને જેટલા જેટલાને વિઝિટ કર્યા એના બધાના નામ જો, બધાનો મોબાઈલ નંબર, એ હું તમને PDF આપી. આવું ડોક્ટરે લખીને આપ્યું, મારું નથી. પછી જીપીસીપી ના સાહેબો એમ કહી ગયા, જો ખરેખર ની અંદર માં અહીંયા એમ કેતા હોય, પણ મીઠા માલમાં જઈને આની ભાષા આખી ભરી જાય. અહીંયા એમ કે આ ખરેખર નુકસાની બહુ છે. અને આ દેવપુરા ગામની અંદરમાં આજુબાજુના જેટલા માણસો, આ 6-7 હજાર માણસ રહેતું હોય આમ ઉદ્યોગનગર ને સુચકરાડીમાં, દેવપુરામાં, પણ એ બધાને જેની કોર પવન ભરે ને એની કોર બે નુકસાન. હવામાં કેમિકલ નું જાઓ આખું આમ કેમિકલ ની હવામાં રાતે તમે અહીંયા બેહી નાખો, આ દિવસના અટાણે આપણે નાક મોટું બંધ કરવું પડે. આ ઘર મૂકીને જવા ગયા કે આપણે બીજે વયા જાય, બીજું શું કરીએ. એટલે જો તળમાં જો એ કેમિકલ જવા દે તો અહીંની જે જમીન છે એ ખેતીલાયક જમીનની ફળદ્રુપતા ઘટે. પછી જો દરિયાની અંદર કેમિકલ છોડે તો જળ સૃષ્ટિ છે એને નુકસાન થાય. હવાની અંદર છોડે છે તો શ્વાસમાં આવે છે, માણસોને, પ્રાણી, પશુઓને બધાને નુકસાનકારક છે. એટલે એમાં એ પ્રકારે કઈ રીતે જળ સૃષ્ટિને, પશુ પક્ષીને, માણસોને દરેક રીતે કઈ રીતે નુકસાન? બેન આમાં કેમિકલ ના બોર ઉતાર્યા અંદર 1000 ફૂટ. હવે આમાં તળમાં તો ફેલાવવાનું છે, ફેલાવવાનું એટલે પાણી પીએ એટલે એ પાણીની અંદર માંથી તળમાંથી તો નુકસાની કરવાનું છે બેન. આટલા બોર કર્યા અંદર, આજે નહીં હોય તો 1000 ફૂટ નાશે એટલા કેમિકલ દરિયા આટલું જમીનમાં ઉતારે. ઈ જમીનમાંથી ફેલાવવાનું છે. એને પાણીની પાણી પબ્લિક પીવાની છે, માલઢોર પીવાનું છે. આ જીવ સૃષ્ટિ, આ ખેતીવાડી, બધા કુવાના પાણી, તળાવના, કોઈ બી ના ટળે. નકે અહીંયા નાળીએ જેવું પાણી હતું. કોઈ બી માણસને પૂછો 10-15 વર્ષ મોર અહીંયા પાણી કેવું. અત્યારે ઝેર થઈ ગયો. આ કેમિકલ બધું જમીનમાં જ ઉતારે બેન, આખી પૂરું કરી નાખ્યું. આ વાતો માત્ર વાતો ન રહેતા આ ખરેખર શું છે? અમે દરિયામાં ત્યાં જઈને સ્થળ તપાસ કરી, એના પણ દ્રશ્યો મારે તમને દેખાડવા છે કે ખરેખર દરિયાની અંદર જઈને અમે જે પરિસ્થિતિ નિહાળી છે, અમે જે દ્રશ્યો અમારી નજર સામે જોયા છે એ પણ આપને બતાવવા છે. અત્યારે હાલ અમે દરિયાની વચ્ચે છીએ. તમને અહીંયા પાછળ જે દ્રશ્યો છે એ જોઈને એવું લાગતું હશે કે આ કદાચ અહીંયા કુદરતી જમીન છે, પરંતુ અહીંયાના જે સ્થાનિકો છે એમના જે આક્ષેપો છે ને એમની સાંભળીએ કે જેમણે અહીંયા કેટલી પેઢીઓ કાઢી છે. એમના મત મુજબ આ જ છે એ કુદરતી જમીન નથી, પરંતુ માણસે ઊભી કરેલો આ કેમિકલનો 60 થી 70 ફૂટ ઊંડો એક ડંગ છે, જે અહીંના જ સ્થાનિકો છે આક્ષેપો કરી રહ્યા છે કે ટાટા કેમિકલ્સ અહીંયાની જે કંપની છે એમના દ્વારા દરિયાની અંદર આ કેમિકલ છોડવામાં આવી રહ્યું છે. સૌથી પહેલાં તો આ દરિયાની અંદર જે જીવ સૃષ્ટિ આવેલી છે એને આ કેટલું નુકસાનકારક છે, આપણે અહીંયાના જે સ્થાનિકો છે એમની પાસેથી જાણીએ. ભાઈ, શું નામ છે તમારું? બેન, મારું નામ ફારૂક હારૂન કેર છે અને અમે નાના માછીમાર છીએ, જે વર્ષોથી આ નાની હોડીમાં સઢવારી હોડી, એમાં એન્જિન ના હોય બેન, એ અમે સઢવારી હોડી લાવીએ છીએ. અને અમારા બાપ દાદાનો ધંધો જ છે માછીમારીનો. નાના માછીમાર છે અમે, પગડિયા પાસવાળા. હવે આ વર્ષોથી ટાટા કેમિકલ વાળા દરિયામાં કેમિકલ છોડે જ છે, પણ આ બેન કેનાલ દ્વારા છોડે છે દરિયામાં. તો આ 80 વર્ષ ઉપર થઈ ગયા છે. જ્યારથી આ ટાટા કંપની મીઠાપુરમાં આવી ત્યારથી આનો વેસ્ટ માલ છે ને એ દરિયામાં જ છોડે છે બેન. પણ ત્યારે અમને નડતું નહોતું, કેમ કે આ કાંઠામાં જ બધી છોડતા હતા. અત્યારે બેન આ છે ને દરિયાની અંદર જેટી બનાવી છે, 4 કિલોમીટર લાંબી દરિયાની અંદર જેટી બનાવી છે. હવે એમાં છોડશે બેન. તો એક 4 કિલોમીટર હતું એ તો અમારું પૂરાઈ ગયું કેમિકલથી, આખો દરિયો. કેમ કે તરિયો નથી રહ્યો, એમાં 20 ફૂટ ઉપર કેમિકલ આવી ગયું છે. તરિયો નીચે રહી ગયું છે. હવે દરિયાની નીચે જીવસૃષ્ટિ હોય, બધી માછલી હોય, કોરલ હોય, બધી ટોટલ વસ્તુ દરિયાની તરિયામાં જ હોય બેન. હવે તરિયું જ નાબૂદ થઈ ગયું છે તો પછી અમે માછીમાર શું કરીએ બેન? અને અહીંયા તમે કેટલી પેઢીઓથી માછીમારી કરો છો, તો તમને વર્ષોમાં શું ફેર લાગ્યો કે અહીંયા સુધી પહેલા જે નાની માછલીઓ આવતી એમાં હવે એ દૂર જતી રહી છે, કે એમાં તમને કેવી રીતે શું ફેરફાર લાગે છે? અહીંયા બેન અમુક માછલી છે એ દૂર જતી રહી છે, ને અમુક માછલી એવી છે કે એ દરિયાની તળિયામાં જ રહે. મોરલી છે કે એવું મારુલી છે, એ દરિયાની અંદર તળિયામાં જ રહે બેન. એ નાબૂદ થઈ ગઈ, કેમ કે ઉપર કેમિકલ આવી ગયું છે. એનું ઘર જ એ બીજે ક્યાં આપણે
માઇગ્રેસ બીજે ક્યાં બદલાવી ના શકે બેન. હમ. એ દરિયામાં જ રહે બેન. એટલે દરિયામાં રહે એના ઉપર કેમિકલ આવી ગયું એટલે એ નાબૂદ થઈ ગઈ. હમ. એ અંદર એનું ઘર મૂકીને ક્યાં જાય નહીં એવી માછલી હોય ને બેન, એ નાબૂદ થઈ ગઈ છે. હમ. અને એ સિવાય પણ અહીંયા ફ્લેમિંગો જેવા પક્ષીઓ આવતા, પછી જેને ભારતનું ગર્વ કહી શકાય એવી ડોલ્ફિન માછલી પણ અહીંયા જોવા મળતી. તો આ બધી જીવસૃષ્ટિને આ શું નુકસાન કરે છે? બેન અહીંયા પેલા આ જો કાચબા આવતા, આપણે હમ. કાચબા આવતા, પછી ડોલ્ફિન આવતી. અહીંયા બધી જીવસૃષ્ટિ, અહીંયા બધી માછલીઓ અહીંયા બહુ આવતી બેન. અત્યારે આપણે આમ જોવા જોઈએ ને બેન તો 20-25 વર્ષ પહેલાની અહીંયા જે કેપેસિટી હતી ત્યારે ડોલ્ફિન બહુ રહેતા બેન. અત્યારે તમે જોઈ લેજો બેન, ડોલ્ફિન અહીંયા ના મળે. ડની પૂટે આગળ આપણે જવું પડે ત્યારે ડોલ્ફિન, કેમ કે આ કેમિકલ આ 4 કિલોમીટરના અંદર આવી ગયું છે. પેલા અહીંયા બહુ હતા, કાચબા એટલા હતા. જો આપણે પેલાનો જે ડેટામાં જોઈ લેશું ને બેન તો તમને બધી મળી જશે કે અહીંયા કેટલા કાચબા ઉછેરાતા, શું હતું, બધી અહીંયા બધી હતું. અત્યારે કાંઈ નથી બેન, કેમિકલ જ છે. આ કેમિકલ જે છે એ કેટલા વિસ્તાર સુધી ફેલાયેલું છે, તમારો શું અંદાજ છે? બેન અત્યારે જો આ કેનાલ દ્વારા 4 કિલોમીટર ઉપર આવી ગયું છે દરિયાની અંદર. આ છે ને આ ઉપર દેખાય છે ને આ બધી કેમિકલના ઢગલા છે ને, અહીંયા દરિયાનું પાણી જાતું હતું. પણ આ દરિયાની ભરતી હવે થતી નથી, કેમ કે અહીંયા બધી કોના કેમિકલ જ આવી ગયું છે. આ ઉપર છે ને હવે દરિયાની ભરતી નથી જતી, કેમ કે કેમિકલના ઢગલા થઈ ગયા છે. હવે એના માટે આ જેટી બનાવી છે, એ ઊંડા પાણીમાં બનાવી. આ 4 કિલોમીટર એક તો પુરાઈ ગયો છે ને અમારા નાના માછીમાર અમે જે સઢવાળા હોળીવાળા છે બેન, એ જાજે દૂર નહીં જઈ શકે, કેમ કે અમારે છે ને 3 થી 4 કિલોમીટરની અંદર જ રહેવાનું હોય, એનાથી આગળ અમે જઈ નહીં શકીએ, કેમ સઢ જ હોય અમારા પાસે, બીજું કાંઈ હોય નહીં બેન. તો હવે આ આટલામાં અત્યારે પૂરું થઈ ગયું છે માછીમારો અમારો. હવે દરિયાની અંદર જેટી બનાવી એટલે અમે સાવ બેરોજગાર થઈ જશું બેન, ને દરિયાઈ જીવ સૃષ્ટિનું તો નાશ જ થઈ જશે. આ કોરલ નું કે છે, આ કોરલ અત્યારે તમે જો ને બેન, આ દરિયા આપણે જેટીનો પોઈન્ટ છે ને અહીંયા, એની નીચે જ બરાબર કોરલ છે અત્યારે. અને તમે 3 થી 4 કિલોમીટર કે 5 કિલોમીટર સુધી જઈ શકો છો, તમારી પાસે એટલી સગવડતા છે. અને 3 થી 4 કે 5 કિલોમીટર સુધી તો કેમિકલ જ ફેલાયેલું છે, તો માછલીઓ આવતી નથી. તો તમારો જે માછીમારીનું જે કામ છે એ તો સાવ ઠપ થઈ જતું હશે. હા બેન, બેરોજગાર જ થઈ ગયા છે ને બેન અમે. ને અમે 1 વર્ષથી આ એટલે તો એના માટે આ જ્યારથી આ જેટીનો અમને ખબર પડી કે આ કેમિકલ માટે જ બનાવી દે, ત્યારે અમે લડત લડીએ છીએ કે આ તમે દરિયામાં ના કરો. દરિયાઈ પર કેમ કે બેન આ દરિયો અમારા માટે અનમોલ જ છે, અમારી રોજી રોજગાર એમાં જ મળે છે અમને. એટલે એના માટે અમે ઘણા પ્રયાસ કરીએ છીએ કે બેન કે આમાં તમે કેમિકલ ના ફેંકો. અમે બેરોજગાર થઈ જાશું, સાવ બેરોજગાર થઈ જાશું. ને દરિયાના કામ સિવાય અમને બીજું કંઈ આવતું નથી. અમે બધી અભણ છીએ, કેમ કે ભણતર છે જ નહીં અમારામાં, અભણ છીએ અમે. ને દરિયાના કામ સિવાય અમને કાંઈ આવતું જ નથી બેન. એના માટે અમે કહે છે કે સાહેબ તમે આ વિઝિટ કરવા એટલા અધિકારી આવે બેન, પણ આ એમ કે આ દરિયાનો કાદડો છે, આ કેમિકલ છે ને એ દરિયાનો કાદડો છે. હવે આ કેમિકલ દરિયાનો કાદવ છે કે શું છે એ પણ સીધા જ અહીંયા અમે દરિયાની વચ્ચે જ છીએ એટલે તમને સીધા લાઈવ દ્રશ્યો દેખાડું કે આ તમે જોઈ શકો છો. આ દરિયાનું કાદવ ન હોઈ શકે. આ તમારા ને મારા ઘરે જે સિમેન્ટ થી મકાન બનતા હોય છે, બિલ્ડિંગ્સ બનતી હોય છે શહેરમાં, જે આ એ સિમેન્ટ છે આપણે જોઈ શકીએ છીએ. આ કેમિકલ યુક્ત આ દરિયાનું કાદવ નથી, એ જોઈ શકાય છે. સાથે જ અહીંયા 18 થી 20 ફૂટનું એક બાંબુ છે, એ આખું અંદર નીચે સુધી ખૂંચી ગયું છે અને આખું એને બહાર કાઢીને આપણે જોઈએ તો એ આખું કેમિકલ થી ભરેલું હોય છે. તમે જોઈ શકો છો આની ઊંચાઈ કેટલી છે. લગભગ 18 થી 20 ફૂટનું આ બાંબુ છે, જેને હલેસા તરીકે પણ માછીમારો ઉપયોગ કરતા હોય છે. આખું કેમિકલથી ભરાયેલું છે અને જે રીતે એમની પાસેથી અમને માહિતી મળી રહી છે કે આને હજુ જો આવા 2 થી 3 બાંબુ જો અંદર નાખીએ તો એ પણ અંદર ખૂંચી જાય એટલા છે. એટલે લગભગ 20 ફૂટના 3 બાંબુને જો નાખીએ તો લગભગ 60 ફૂટ જેટલો તો સામે જ અંદાજ નજરની સામે જ છે કે કેમિકલના જે થર છે એ દરિયાની અંદર જામી ગયા છે. આ સિવાય
અહીંયા જે જીવ સૃષ્ટિ છે એને કેટલું નુકસાનકારક છે? આ જીવસૃષ્ટિને તો અટાણે બેન વાત મૂકી દો, આટલી નુકસાની છે ને અહીંયા જીવજત આટલું હતું ને અટાણે અહીંયા છે ની કેમિકલ છે નકરું. આમ જુઓ, નકરું કેમિકલ જ છે. આખું ટાટા કંપનીનું આ ઓછામાં ઓછું 80-90 વર્ષથી આમાં નાખે. હવે આ કેમિકલ દરિયાની અંદરમાં જાય. જીપીસીપી ના સાહેબો હતા, બધા લાગતા વળગતા 15 અધિકારી અહીંયા થડ ઉપર લઈ આવ્યો હતો. આ હોડીમાં બધે જોયું કેમિકલ છે, પણ હજી લગન આના રિપોર્ટ દઈ નથી શકતા. કલેક્ટર આવી ગયો, પ્રાંત અધિકારી તો 50 વખત અહીં આવી ગયો. આજે દરિયાઈ બોર્ડર ઉપર રહેતા હોય, આજે એક સૈનિક તરીકે હતા અને આજ પ્રાંત અધિકારી થયા છે, તો આજે એના કેમિકલ દીઠામ નહીં આવતું હોય. હજી લગન રિપોર્ટ નથી. હું 12 દિવસ અંજળનો ત્યાગ કરીને બેઠો હતો પ્રાંત અધિકારીની ઓફિસ સામે. છેલ્લે પોલીસ ખાતે ડોક્ટરે ટીંગોળી કરીને મને ધરાર મારો અનશન તોડાયું. પ્રાંત સાહેબ કેમ સંકળાયેલા છે? આ બધું નજરે જોયું, આ બધું કેમિકલ નજરે જોયું. આજ બધા અધિકારી આમાં સંકળાયેલા હોય કે કેમ પગલા ના લઈએ? આજ એટલા ચેરિયા બળી ગયા. આ ફોરેસ્ટ ખાતું છે, મરીમ ખાતું છે, આજ એની જવાબદારી આવે તો હજી લગન એને કેમ પગલા નથી લેતા? આટલા પુરાવા રજૂ કરી, આટલું પેનડ્રાઈવ મોકલાવ્યું, કલેક્ટર ને ખબર નથી પડતી. મારો અપવાસ, અંડળનો અપવાસ તોડાવ્યું. પ્રાંત અધિકારીની ઓફિસ અમે હું 12 દી અંડળનો ત્યાગ કરીને બેઠો હતો. ત્યાં બધા અધિકારી લાગતા વળગતા કેમ હજી પગલા નથી લેતા? ધારાસભ્યને ફોન કર્યો, સંસદને ફોન કર્યો, અર્જુન મોટવાડિયાને, પર્યાવરણ મંત્રીને ફોન કર્યા, મેં કાયમી ફોન કરું. હજી લગન જવાબ તપાસ કરી 4 મહિના થયા. 4 મહિનાની અંદર આના રિપોર્ટ ના આવે, જીપીસીપી વાળા ના આપી શકે. આવું બધું કંપની આટલું માણસ મરે છે, જીવ સૃષ્ટિ મરે છે આ દરિયાની અંદરમાં. ઓમ એમ કે અમે આ પર્યાવરણનું અમે રક્ષણ કરીએ. આ રક્ષણ નથી, આ કેમિકલ જાય દરિયામાં. 100 રૂપિયાનું દાન કરે ને 5000 ની નુકસાની કરે ટાટા કંપની. આ કઈ રીતે? આ જીવ સૃષ્ટિ સામે ઢગલા પડ્યા કેમિકલ ના છે. આ મોટા મોટા ઢગલા પડ્યા, આટલું તો કેમિકલ આ નહીં હોય ને તો સામે 5-6 કિલોમીટર અંદર ફેલાઈ ગયો કેમિકલ. આ 22 ફૂટના બાંબુ અંદર વયા જાય. આટલા પુરાવા રજૂ કરી, કોઈ અધિકારીનું પાણી પેટનું હલતું નથી. આ દેવપરાની અંદરમાં સિમેન્ટ પ્લાન્ટનું એટલું ઉડાણ થાય. અટાણે 4-5 હજાર ની વસ્તી આજુબાજુમાં રહીએ. આટલા પુરાવા જીપીસીપી ના લઈ ગયા. 100 વખત આવી ગયા મારા કને. લખાણ એને લખીને આપ્યું. જે 58 વખત અમે વિઝિટ કર્યું, આટલી નોટિસો આપી ટાટાને, હજી લગન પગલા નથી લીધા. કેમ? એને અહીંયાથી સેમ્પલ લઈ જાય, મીઠા માલમાં બદલાવી નાખે, સુટકેસ ભરીને નીકળી જાય. હું તો હજી કહું અધિકારીઓ આવો, અહીંયા થડ ઉપર આવો, તમને હું બતાવું. હજી મારા આ નીકળવાનું નથી. આ 80 વર્ષનો ખરાબો છે. અટાણે ખુલ્લે આમ આને જીપીસીપી વાળા તો ખરેખર ગુનેગાર છે. એ ફિલ્ટર કરી નાખે. આમાં ફિલ્ટર નું ક્યાં મશીન દેખાતું નથી, ક્યાંય મોટર નથી ફિલ્ટર ની. અને જીપીસીપી વાળાને બધા પુરાવા મારા પડ્યા. શું હવે આમાં કોઈ એવો સારો અધિકારી આવે અને કા દ્વારકાધીશ. હવે આના અધિકારીઓમાં તો ભરોસો નથી. અધિકારીઓ રૂપિયા સિવાય કઈ વાત નથી કરતા. બધા અધિકારીઓ હું કહું સંકળાયેલા છે, કરોડો રૂપિયા ખાય. તો એને આજે સત્તા છે, આજ પબ્લિક ની સેવા કરવી હોય તો પબ્લિક ને એને ન્યાય મળે છે. આટલું કેમિકલ બતાવી, આટલું ઉડાણ થાય. આવું બધું કોઈના અંડળ તોડવા, અંડળ કોઈ અપવાસ ઉપર બેઠો એને ધરાર પોલીસ ખાતાને બોલાવીને એને ડાયરેક્ટ દવાખાનામાં દાખલ કરીને એનો અપવાસ તોડાવી નાખવાનો. આવું છે બેન. એમની જે પીડા છે એ કદાચ તમે આ ડિજિટલ માધ્યમથી સમજી શકો કે ન સમજી શકો, પણ મને એમની આંખની અંદર જે પીડા દેખાય છે એ પીડા પ્રકૃતિની રક્ષા માટે છે. આગળ પણ આ વિષયને લઈને આપણે વાત કરતા રહીશું અને આખો મામલો શું છે એના તળ સુધી જવા આપણે પ્રયાસ કરીશું.
તો દરિયાની અંદરથી આ જે જમીન છે એ તમે શરૂઆતમાં જોયું કે શરૂઆતમાં જે જમીન હતી એ અલગ હતી, એ કુદરતી જમીન હતી, અને દરિયાની અંદર જ્યારે અમે ત્યાં સુધી પહોંચીએ છીએ ત્યારે ત્યાં જે કેમિકલના થર જે જામેલા છે, ઊંડે સુધી આપણે જોયું કે જે બાંબુ છે એ અંદર સુધી પહોંચી જાય છે, છતાં એનું જે તળિયું છે એ નથી મળતું. અને દેવરામભાઈ, એ પણ જાણવું છે કે તમે આ વિષયને લઈને લગભગ 15 વર્ષથી આ લડત આપી રહ્યા છો, તો તમને કેવો લોકોનો સાથ સહકાર મળે છે? આજુબાજુના ગામમાંથી કેટલા ગામ સુધી આની અસર છે, અને એ ગામના લોકોનો તમને કેવો પ્રતિસાદ કે કેવું સમર્થન મળી રહ્યું છે? અને એ સાથે એ પણ જાણવું છે કે તમને રાજકીય કે સામાજિક આગેવાનો કયા પ્રકારે સમર્થન આપે છે? બેન, ઉખાતી કરીને મઢી લગન 23 થી 24 ગામનું જમીનનું અટાણે એક ખેડૂતની જમીન એમાં નહીં હોય ને, એક ગામમાં 15 20 ખેડૂતોની જમીન બગડી ગઈ. તળાવ, કુવાના પાણી ઝેર જ છે, આખું કેમિકલ જ છે બેન. હવે 23 ગામનું અટણ હાવ પૂરું કરી નાખ્યું. પણ પબ્લિક બીજા અહીંયાના સપોર્ટ કરે તો સરપંચોને દબાણ આવતું, પછી સરપંચોને અમુક વસ્તુ સરપંચોને કોન્ટ્રાક્ટ ટાટા કંપની આપી દે. પછી એ ખેડૂતનો અવાજ ખેડૂત કેને કહે? સરપંચ સીધો કંપનીમાં આવે. કંપનીમાં આવે એટલે એનો ભાઈ તું તારું કર, બીજાને મૂકી દે, એટલે એને કોન્ટ્રાક્ટ આપી દે લીજ ઉપર. અટાણે એને મહિને 50-60 હજાર રૂપિયા પગાર ચાલુ થઈ જાય. આવું બધું સરપંચ ધારે ને, સરપંચ એક ગામનો રાજા. આ 23-24 ગામના સરપંચો ભેગા થાય તો આ અધિકારી કેમ જવાબ ના આપે? આજે એના ખેડૂતોને એની સમાજની અંદરમાં, આજે વાઘેર સમાજની અંદરમાં બીજા છે, જો આજે એની જમીનો બગડી ગઈ, એનો અવાજ કેમ સરપંચો નથી ઉઠાવતો? મારે એ કહેવાનું. જો આજે આટલી જમીન બગડી ગઈ, ખેડૂતો અહીંયાના પંચ રોજ કરાવેલ છે, લેટર પેડ ઉપર આપ્યા છે સરપંચ, એનું લખાણ પ્રાંત કને પડ્યું, મારા કને પડ્યું, પણ ઈ પાછા કેમ બંધ થઈ જાય? મને એ સમજાય. આજે એને કંઈક પૂરેપૂરી કંપની સુવિધા આપતી હોય તો એ બંધ થતા ને, કે બંધ ના થાય કે? આજે એને પૂરેપૂરી એને સુવિધા આપતા હોય ને બેન, તો એ બધા બંધ કરી નાખે. આજ બીજા એના પાછળ કેટલા 15-20 ખેડૂતની જમીન બગડતી હશે ને, એ ખેડૂતનું હાલત શું થાય? એને કઈ પાકતા થાય નહીં. અને અહીંના જે સ્થાનિક ધારાસભ્ય છે, સંસદ સભ્ય છે, એમને તમે આ બાબતે રજૂઆત કરેલી? બધે કોઈને એની સમાજમાં છે બેન. આજે આ ગામનો રાજા કહેવાય, ધારાસભ્ય એક રાજા કહેવાય આ 2 તાલુકાનો. તો આ ધારાસભ્યનો એને કંઈક હું દબાણાય છે તો કેમ એનો અવાજ નથી ઉઠતો? તો આ ધારાસભ્ય સંસદ છે પૂનમબેન મેડમ, આજે ઈ બેન ધારે તો બધું આમ જીપીસીપી વાળાને, કલેક્ટરને એના બધા નીચે જ હોય જો ધારે તો. પણ એ કેમ નથી અવાજ ઉઠાવતા મને કઈ સમજાતું? આજે એને કઈક કા અંદર કામ ચાલુ હોય, કા કોન્ટ્રાક્ટ ચાલુ હોય. અને ટાટા જે કંપની છે એનું તો આખા ભારતની અંદર કે એની વિશ્વસનીયતા વિશ્વની અંદર પણ એટલી બધી છે કે ટાટાની સામે ક્યારેય કોઈને કોઈ પ્રશ્ન કે કોઈ શંકા નથી થતી. તો ટાટા ની ઉપર આ પ્રકારે તમે આક્ષેપ કરી રહ્યા છો, તો લોકોની વિશ્વસનીયતા પણ છે એના ઉપર, એના વિશે શું કહેશો? ટાટા કંપની આપણે એમ નથી કેતા ખરાબ છે, પણ અહીંયાનું મેનેજમેન્ટ ને સ્થાનિક ખરાબ છે. આજે એને કેમિકલ એને અટાણે એટલું બધું જાતું હોય. રતન ટાટા હતું તો આને ડર હતો મેનેજમેન્ટ. હવે રતન ટાટા વયા ગયા ને, આને ડર નીકળી ગયો. અટાણે આ કંપનીની અંદરમાં એટલો ભ્રષ્ટાચાર થાય ને કઈ વાત મૂકી દે. તો પછી આટલું કેમિકલ ભલે પબ્લિક મરતી મરે, પણ અટાણે એના ઘર ભરવા માટે જો આજે આટલું બધું નુકસાની થતી હોય તો આની સગવડ કઈક થતી હોય ને બેન, આનું રોકવામાં આવતું. આ કોઈ નેતો, કોઈ અધિકારી કોઈ બોલવા રાજી નથી કંપની બારામાં. આટલું આપણે કેમિકલ બતાવીએ, આટલા પુરાવા રજૂ કરી, તો આ કેમ નથી? તાનાશાહી છે, તાનાશાહી વિકર બીજો કઈ નહીં. અને તમે એટલા અવાજ ઉઠાવો છો તો તમે તમારા કહેવા મુજબ કે 23 જેટલા ગામ છે એને આની અસર થાય છે, જે ખરાબ અસર છે થાય છે, તો ગામના લોકો તમારી સાથે ન જોડાવાનું શું? માણસ બધા જોડાય છે, પણ મૂળ કારણ એને દબાણ. પછી બીજા નંબરમાં અમુક પછી કઈ એને પછી પગાર, આ કંપની બધું કરે, હા સામ ડામ બધું કરે, એને પછી રાતોરાત એને પગાર ચાલુ કરી દઈએ, એને બીજી સુવિધા કરી દઈએ. ભાઈ તું 5 વર્ષ લગન કઈ કમાઈ લે ને, હવે આમાં થવું હોય થાય, હવે કઈ સુધરવા નથી. આવું બધું કેતા હોય અધિકારી બહુ મીઠા હોય.
એટલે એ પછી સરપંચ નું પોતાનું ઘર લે ને એ પછી પબ્લિક મરતી હોય મરવા દે, જે થતું હોય થવા દે. અમારે આ ચીફ ઓફિસર નગરપાલિકામાં આવે તો આ ચીફ ઓફિસર 4 લીટી ના લખે, અહીંયાના સભ્ય ચૂંટાયેલા હોય એ કઈ ના લખે, કેમ? એ બધા એના કોન્ટ્રાક્ટ ચાલુ છે, એ અંદર બધા સંકળાયેલા છે, એને બધાને પગારો આપે ટાટા કંપની. કેમ સભ્ય ના બોલતા? આજે એને પ્રતિનિધિ એને નગરપાલિકા મોકલ્યો તો એને અવાજ ઉઠાવો ને, અહીંયા પબ્લિક મરે. તો તમારી ઉપર કોઈ દબાણ કે તમને કે કોઈ લાલચ કઈ પણ પ્રકારે? બધું કરી લીધું મારા માટે, પણ એ આપણે લાલચમાં નથી આવું તો એ અટાણે અવાજ ઉઠાવું. જો એ લાલચ લીધી હોય તો મારા અટાણા ઝૂંપડા ના હોય, અટાણે 4 માળની બિલ્ડિંગ હોય. શું દબાણ કરતા તમે? બધો દબાણ કરતા, અહીંયા પાણાના ઘા કરતા, બીજા પોલીસ કેસ કરી નાખ્યા એક બે. હા, તો આમાં દબાણ તો બેન ફૂલ આવતું. તો તમે આ બાબતે ક્યારે ફરિયાદ કોર્ટ સમક્ષ કરેલી છે? હા, કોર્ટની અંદરમાં અહીંયા અપીલ દાખલ, અહીંયા કોઈ અપીલ ચાલુ છે. પ્રાંત અધિકારી કરોડો રૂપિયા ખાઈને વયો ગયો. અહીંયા આપણે ભેટાળિયા સાહેબ પછી કંપનીની ફેવરમાં થઈ ગયો તો હું અપીલમાં ગયો. મેં એટલા પુરાવા રજૂ કર્યા. તે અપીલમાં હજી જજમેન્ટમાં તો 7 મહિનાથી છે. હવે એ જજમેન્ટમાં હવે એનું કંઈક જજમેન્ટ આપે. હવે આ છેલ્લી 29 તારીખ છે, હવે કઈ આપે. પણ આને બધાને દબાણ અટણ બેન ફૂલ. જો આ સત્ય રીતે અધિકારી હોય ને તો આ પબ્લિકને ન્યાય મળે, પણ આ પબ્લિકને નથી. આ સરકાર કંપનીઓની. અમે જ્યારે આ સ્થળે પ્રત્યક્ષ પહોંચ્યા ત્યારે અમને અહીંયાના સ્થાનિકોએ એ પણ રજૂઆત કરી છે કે આ કંપનીના કારણે ગૌચરની જમીન પણ દબાણમાં ગઈ છે. આસપાસના 23 જેટલા ગામના લોકો છે, એમની ઉપર આની આડઅસર પણ જોવા મળી રહી છે, જેમાં કેન્સર જેવી ગંભીર બીમારીઓ આ ગામના લોકોને પોતાના ભરડામાં લઈ રહી છે. ત્યાંની જે સ્થાનિક મહિલાઓ છે એમની સાથે અમે જ્યારે વાત કરી ત્યારે તેમણે શું કહ્યું એ પણ સાંભળીએ. એમાં શું તકલીફ થાય છે અહીંયા તમને? અહીંયા ઉડાણ થાય છે, કોઈ અમારો કોઈ સાંભળતું નથી, કોઈ સરકારમાં અમારી માન્યતા નથી. દેવરામભાઈ 15 દી પડ્યો રહ્યો તો કોઈ આગળ લીધો નહીં. મજા ન રહી તો એને મેળા અમારી નાત ઉપાડીને દવાખાને દાખલ કર્યા. આ અમને તકલીફ. કોઈ અમારા અટાણે ઉડાણ છે, અમારી કોઈ રાવ સાંભળતું નથી. અને સરકાર છે તો માઈ બાપ છે, અમારે આગળ વધવું ક્યાં? આ માંદા થાય, તાતા થાય, પાણી નથી, પીવાનું નથી. 15 દીએ પાણી આવે છે તો ઘડીક રીએ ને ઘડીક વ્યૂ રે. આ તકલીફ અમારી ખારવાટ કોઈ કરતું નથી. મતું લેવું તો એ દોડે. શેનું ઉડાણ થાય છે? આ કંપનીનું જ ઉડાણ. કેમિકલ નું નામય નથી આવતું મને. આ કંપનીનું ઉડાણ થાય છે ને કેમિકલ નું, ઈ જ અમને તકલીફ. પથરીઓમાં થાય, આમાં તો ઘણી જાતનો રોગચાળો થાય. અમને પોતાને કિડનીમાં છે, ફૂલાય કિડની. આને પેલી હતી પથરી, હવે કિડની ફૂલાય છે. મારી સાસુને છે, એને છે કેન્સર, એમાંય આમાંથી જ થયું, આ કેમિકલમાંથી. અમારા મામા 2011ની સાલમાં દોડા દોડશે, પણ કોઈ સભ્ય નથી, એકલા બધું કરે છે. આ તો દેવપરા બધામાં છે, ઉડાણ છે, પાણીનું છે બધું. અમારા કપડા સુકતા હોય ઈ દૂર થઈ જાય. આમાં માણસમાં રહેતી નથી, માલમાં રહેતી નથી. માલઢોરને કેવું નુકસાન થાય? માલ ઢોરને થાય તો માણસને કેવી તકલીફ હોય? માલ ઢોરને ખાતા હોય એમાં કેમિકલ હોય, એમાં એના પેટમાં ઉતરતું હોય. ઈ માલ ઢોરે 2-3 વર્ષ માંડ જીવે, તો માણસને કેવી તકલીફ? 2-3 વર્ષ માંડ જાય મરી જાય. હા, મરી જાય. મોટું હોય કે નાનું પાડેડું હોય, ઈ રાતમાં થાય કે દિવસમાં 1 દી માંડ જીવે. અને રોગ કેવા થાય છે? તમે કીધું કિડની, પથરી, ઈ સિવાય બીજા કેવા રોગ થાય? એ તો ઘણી જાતનું થાય છે. ઈપિંડી થાય, પથરી થાય, કેન્સરના રોગ હોય, ઘણી જાતની તકલીફ હોય. આ ગામમાં કેટલા લોકોને કેન્સર કે એવી કોઈ મોટી બીમારી થઈ? એવા તો 15-20 જણા છે. 15-20 જણાને કેન્સર થયા? કેન્સર ને 2-3 જણા થયા. આમ પથરી છે 15-20 જણા. અમને એ પણ જાણવા મળ્યું છે કે આસપાસના તમામ ગામના લોકો પણ પીડાઈ રહ્યા છે, પણ મોટા ભાગના લોકો આ જ કંપનીમાં કામ કરી રહ્યા છે, એટલે એ લોકો સામે આવીને કંઈ બોલી નથી શકતા.
કેમિકલને તળમાં ઠાલવવાના કારણે જમીન ના તળમાં જે મીઠું પાણી રહેલું છે એને નુકસાન થઈ રહ્યું છે, અને એ સિવાય ખેતી લાયક જે જમીન છે એની ફળદ્રુપતા પણ ઘટી રહી છે. હવામાં છોડાતા કેમિકલના કારણે લોકોને શ્વાસ, કિડની, ચામડી અને કેન્સર જેવા ગંભીર રોગો પણ થઈ રહ્યા હોવાના આક્ષેપ છે, અને દરિયામાં છોડાઈ રહેલા કેમિકલના કારણે જળ સૃષ્ટિ પણ નાશ પામી રહી છે. અહીંયાના જે સ્થાનિક માછીમારો છે એમની સાથે વાત કરતા અમને જાણવા મળ્યું કે અમુક માછલીઓ એવી હોય છે જે દરિયાની રેતી અને શંખ ખાતી હોય છે. આ નાની માછલીઓને બીજી મોટી માછલીઓ ખાય, અને એનાથી મોટી માછલી આ માછલીને ખાય. આ રીતે જે જળચરો છે એમનું જે જીવન ચક્ર છે એ ચાલતું રહે છે. પણ અહીંયા 3 થી 5 કિલોમીટરના વિસ્તારમાં 70 થી 80 ફૂટ જેટલા ઊંડાણ સુધી કેમિકલ કે આ જે સિમેન્ટ છે એ જામી ગયો છે, જેના કારણે જે પહેલી રેતી અને શંખ ખાતી માછલી હતી એ જ અહીંયા રહી નથી શકતી, અને અંતે આજે આખું જ ચક્ર હતું એને અસર થઈ રહી છે. આજે દરિયાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, ત્યાં મોટી સંખ્યામાં ફ્લેમિંગો, ડોલ્ફિન જેવી માછલી, આ બધા પ્રકારના જે પ્રાણીઓ, પક્ષીઓ પણ હતા એ આવતા હતા. પણ આ કેમિકલના કારણે અમે તેને ખોઈ બેઠાનું જે દુઃખ છે એ પણ અહીંયાના સ્થાનિકોએ અમારી સામે વ્યક્ત કર્યું. આજે માછીમારો છે એ પેઢીઓથી આ જ કામ કરે છે, અને એમનું કહેવું છે કે અમારા બાળકો પણ આ જ કામ કરશે. પણ હવે લોકો જ બેરોજગાર થઈ ગયા છે, તો એમની આવનારી પેઢીનું શું થશે એ પણ એક સવાલ છે. અને જો તમે એવું વિચારતા હોય કે એમના બાળકો પાસે ભણી ગણીને આગળ વધવાનો વિકલ્પ છે, તો આવો તમને આ ગામની જે સરકારી શાળા છે એની પણ મુલાકાત કરાવું. મારી પાછળ તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ દેવપરા ગામની જે સરકારી શાળા છે એ છે. આ જે સરકારી શાળા છે ત્યાં પ્રાથમિક શિક્ષણ સુધીની સુવિધા જ છે એ છે, પરંતુ આ ગામના જે બાળકો છે એ હજુ પણ શિક્ષણથી વંચિત છે, કારણ કે જે ગ્રામજનો છે એમનો આક્ષેપ છે કે શિક્ષણ જે છે એ વ્યવસ્થિત આપવામાં નથી આવતું. અહીંયાના જે ગ્રામજનો છે એ શિક્ષાથી વંચિત છે, અને એમના રોજગારની તો જે સમસ્યા છે એ તો આપે સૌએ જોઈએ જ. અને એ લોકો જ્યારે શિક્ષણથી વંચિત રહે છે એટલે એમનો જે વિકાસ છે એ નથી થઈ શકતો. 8-10 વર્ષની જે બાળકી છે જે આ પ્રાથમિક શાળામાં જ અભ્યાસ કરે છે, છતાં એમને જે શાળાની અંદર જે આંકડાઓ શીખવાડવામાં આવે છે એ પણ એમને હજુ નથી આવડતા. આ સ્તર અહીંયાની પ્રાથમિક શાળાનું છે. અને આ સિવાય આ ગામની નજીકનું જે ગામ છે સૂરજ કરાડી, ત્યાં એક સરકારી દવાખાનું પણ હતું, પરંતુ હવે દવાખાનાને અહીંયાથી દૂર ખસેડી દેવામાં આવ્યું છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ દવાખાનાની અંદર આ આસપાસના જેટલા ગામના લોકો છે એમને જે ગંભીર બીમારીઓનો બરડો એ બીમારીઓ લઈ રહી હતી એના જે પુરાવાઓ છે મેડિકલ રિપોર્ટ્સમાં સામે આવી રહ્યા હતા. એટલા માટે જે સરકારી દવાખાનું છે એને પણ અહીંયાથી ખસેડી દેવામાં આવ્યું. એટલે ન તો એમને આરોગ્યની કોઈ સુવિધાઓ મળી રહી છે અને ન કોઈ શિક્ષણની સુવિધાઓ મળી રહી છે. આ અહીંયાની જે ગ્રાઉન્ડ ઝીરો પરિસ્થિતિ છે એ હું તમને વર્ણવી રહી છું. માછીમારી કરી નથી શકતા, આરોગ્ય અને શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓ છે એના નામે આ ગામની અંદર મીંડું છે. હવે આ ગામના લોકો કરે તો કરે શું? જો કે વારંવારની રજૂઆતો બાદ એટલું પરિણામ આવ્યું છે કે કંપની દ્વારા હવે 4 થી 5 કિલોમીટર લાંબી એક પાઇપલાઇનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેના કારણે કેમિકલ જે છે એને દરિયાકાંઠાના બદલે થોડું દૂર છોડી શકાય. પણ પ્રશ્ન માત્ર આટલો નથી. અહીંયા ઘણા બધા પ્રશ્નો છે જે છૂટી રહ્યા છે. શું આ સવાલ માત્ર દેવરામભા ચારણનો એકલાનું છે? જો ના, તો તેઓ આ લડાઈમાં એકલા કેમ છે? પ્રકૃતિની રક્ષા માટે કામ કરતા એ પ્રકૃતિ પ્રેમીઓ આજે ક્યાં છે? પ્રાણીઓ કે પક્ષીઓ માટે સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ લડવાની તૈયારી બતાવતા એ પ્રાણી પ્રેમીઓ આજે ક્યાં છે? આ મુદ્દો માછીમારોને પણ પ્રત્યક્ષ રીતે સ્પર્શતો મુદ્દો છે, છતાં માછીમારોના એ આગેવાનો આજે ક્યાં છે? દેવરામભાનું કહેવું છે કે જીપીસીબી કે ફિશરીઝ વિભાગ આ બાબતે કોઈ સંતોષકારક જવાબ નથી આપી રહ્યા. તો આ જવાબદારોની જવાબદારી આજે ક્યાં છે? કહેવાતા રાજકીય અને સામાજિક આગેવાનો આજે ક્યાં છે જે લોકોની મદદની વાતો કરતા હોય છે? એ આજે છે ક્યાં? દેવરામભાનું એ પણ કહેવું છે કે અહીંયાના સ્થાનિક ધારાસભ્ય પબ્બા માણેકને પણ આ બાબતે એમણે રજૂઆત કરેલી છે, પણ એમના રજૂઆત બદલ પબ્બા માણેક તરફથી અપમાન સિવાય બીજું કંઈ નથી મળ્યું. ન તો ધારાસભ્ય આમાં કોઈ રસ લઈ રહ્યા છે, ને સાંસદ. અને બનાવવા બેસીએ તો આ જે સવાલોનું જે લિસ્ટ છે એ તો લાંબુ બની શકે એમ છે, પણ સૌથી મોટો સવાલ અહીંયા એ છે કે અરવલ્લી પર જ્યારે આફત આવી ત્યારે દેશ એકજૂટ થયો. પણ આપણા ગુજરાતની ધરોહર ગણાતા આપણા દરિયા પર આફત આવશે ત્યારે
આપણે આ રીતે હાથ પર હાથ ધરીને જ બેસી રહેશું? એક વ્યક્તિ જે આર્થિક રીતે પછાત છે, શૈક્ષણિક રીતે પછાત છે, છતાં આ લડત એકલા હાથે લડી શકે તો આપણને શરમ ન આવવી જોઈએ? પ્રશ્નની ગંભીરતા ખૂબ વધારે છે. તમે પણ આ અંગે વિચાર વિમર્શ કરજો અને આ બાબતે તમારું જે પણ મંતવ્ય છે એમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ, સત્યની સાથે સત્યની ખોજ.